નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું જીતેશ પરદેશી ધોરણ 10 ના એનસીઈઆરટી ના કોર્સમાં રસાયણશાસ્ત્ર એટલે કે કેમિસ્ટ્રીમાં પ્રકરણ 3 માં ધાતુ અને અધાતુ વિશે સમજાવીશ. મિત્રો, આપણે ગયા વખતે સોડિયમ ક્લોરાઇડનો આયનિક બંધ ભણ્યા હતા. આ વખતે આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડનો આયનિક બંધ વિશે ભણવાના છે. ઓકે, ચાલો. તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 12. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 અને એની ઇલેક્ટ્રોન રચના કેટલી? તો 2, 8 અને 2. આમ મેગ્નેશિયમ એ તેની બહારની કક્ષામાં આવેલા 2 ઇલેક્ટ્રોન શું કરી દેશે? ગુમાવે છે અને શું બનાવે? ધન આયન. શું બનાવે? ધન આયન. અને અષ્ટકની રચનાનો નિયમનું પાલન કરે છે. ફરીથી મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 2. એટલે બાહ્યતમ કક્ષાના 2 ઇલેક્ટ્રોન શું કરી દેશે? ગુમાવશે અને ધન આયન બનાવશે મેગ્નેશિયમના અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એ જ રીતે ક્લોરીન ક્લોરીન. તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17 છે. કેટલો છે? 17 છે. એટલે એની ઇલેક્ટ્રોન રચના કેટલી આવશે ભાઈ? 2, 8, 7. એટલે એક ઇલેક્ટ્રોન એ સ્વીકારશે અને 2, 8 અને 8 મેળવીને ક્લોરીનનો ઋણાયન બનાવશે. ફરીથી ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, એની ઇલેક્ટ્રોન રચના 2, 8 ને 7. એ એક ઇલેક્ટ્રોન શું કરશે? સ્વીકારશે અને ઋણાયન બનાવશે. 2, 8, 8 ક્લોરીનનો ઋણાયન. આમ મિત્રો, મેગ્નેશિયમનો એક ધન આયન, ક્લોરીનના 2 ઋણાયન મળીને મેગ્નેશિયમ ક્લોરાઇડનો અણુ બને. શું બને? મેગ્નેશિયમ ક્લોરાઇડનો અણુ બને. અને આ જ વસ્તુને આપણે અલગ રીતે પણ લખી શકીએ કે અહીં તમને ખબર છે કે મેગ્નેશિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે? બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. અને ક્લોરીનમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. 2, 2, 4, 2, 6 અને 1, 7. અને અહીંથી આ મેગ્નેશિયમનો એક ઇલેક્ટ્રોન આવી રીતે ક્લોરીનને મળે છે. આવી રીતે અહીં એક ઇલેક્ટ્રોન મળે છે અને એ મળતા મેગ્નેશિયમનો એક ધન આયન અને ક્લોરીનનો ઋણાયન મળે છે. ક્લોરીનના 2 પરમાણુઓનું શું મળે છે? ઋણાયન. અને મિત્રો, આને આપણે આ રીતે પણ લખી શકીએ, MgCl2 લખીશું મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો ઈઝી પડી છે. ફરીથી મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12. એટલે આ જે 2 ઇલેક્ટ્રોન તમને દેખાય છે એ બાહ્યતમ કક્ષામાં છે. ક્લોરીનના 17 પરમાણુ ક્રમાંકમાં 2, 8, 7 નો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. અને આ એક ઇલેક્ટ્રોન મેગ્નેશિયમનો પરમાણુ એ ક્લોરીનને આપે છે. આથી મેગ્નેશિયમનો એક ધન આયન બને છે. આની સંયોજકતા છે 2 અને ક્લોરીનના શું છે? 2 ઋણાયન બને. અને આ રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડની આયનિક બંધ બને છે કે જેમાં મેગ્નેશિયમના 2 ઇલેક્ટ્રોન એ ક્લોરીનના પરમાણુઓને એક ઇલેક્ટ્રોન શું કરે છે? આપલે. અને મેગ્નેશિયમ ક્લોરાઇડનો શું બનાવે છે? આયનિક બંધ. મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 2 માં આયનિક સંયોજનના ગુણધર્મ, કયા સંયોજનોના ગુણધર્મ? આયનિક સંયોજનના ગુણધર્મ ભણીશું. તો પહેલું ભૌતિક સ્વભાવ, ફિઝિકલ નેચર. શું? ફિઝિકલ નેચર, ભૌતિક સ્વભાવ. તો આયનિક સંયોજનો એ ધન અને ઋણ, આયનિક સંયોજનો એ ધન અને ઋણ વીજભાર ધરાવે. એટલે વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી એમની વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય છે. અને પ્રબળ આકર્ષણ બળ હોવાને કારણે એ કેવા હોય છે? સખત હોય છે. કેવા હોય છે? સખત હોય છે. અને કેટલાક આયનિક સંયોજનો બરડ બી હોય છે. જો એને આપણે વધારે દબાણ કરીએ તો એના ટુકડા થઈ જાય છે. એના શું થઈ જાય છે? ટુકડા થઈ જાય. તો આપણે પહેલો આયનિક સંયોજનનો પહેલો ગુણધર્મ ભૌતિક સ્વભાવ, બરાબર. તો એની અંદર આયનિક સંયોજનો એ ધન અને ઋણ એવા વિરુદ્ધ વીજભાર ધરાવે છે. એટલે એમની વચ્ચે પ્રબળ આયનિક આકર્ષણ બળ છે અને એને કારણે એ ખૂબ સખત છે. જ્યારે કેટલાક આયનિક સંયોજનો એ બરડ હોય છે અને તેના પર દબાણ આપતા એ નાના નાના ટુકડાઓમાં તૂટી પણ જાય છે. બીજો ગુણધર્મ આપણે શીખીશું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. શું? ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. આયનિક સંયોજનો એ આંતર આયનિક આકર્ષણ બળ ધરાવે, ખૂબ જ પ્રબળ. એટલે એ ખૂબ જ સખત હોય છે. ખૂબ જ કેવો હોય છે? સખત હોય છે. અને એને તોડવા માટે
બહુ વધારે ઉષ્માની જરૂર પડે, બહુ વધારે ઉષ્મા ઉર્જાની શું પડે છે, જરૂર પડે છે. અને એને તોડવા માટે વધારે શક્તિ વેડફાતી હોવાથી, વધારે ઉષ્મા વેડફાતી હોવાથી એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, શું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, શું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે, તો ઊંચા છે. કેવા છે, ઊંચા. તો આઈડિયા આવ્યા કે આયનિક બીજો ગુણધર્મ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો આયનિક સંયોજનના આંતર આયનિક આકર્ષણ બળ ખૂબ સખત છે અને એ ખૂબ સખત હોવાથી એને તોડવા વધુ ઉષ્માની જરૂર પડે અને આથી એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા છે. હવે ત્રીજો નિયમ આપણે દ્રાવ્યતા ભણીશું કે આયનિક સંયોજનો એ શેમાં દ્રાવ્ય છે અને શેમાં અદ્રાવ્ય છે. તો આયનિક સંયોજનો પાણીમાં શું છે, દ્રાવ્ય છે. પાણીમાં શું છે, દ્રાવ્ય છે. જ્યારે પેટ્રોલ અને કેરોસીન, જ્યારે પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં એ કેવો છે, અદ્રાવ્ય છે. કેવો છે, અદ્રાવ્ય. ફરીથી નિયમ નંબર 3 દ્રાવ્યતા, કે આયનિક સંયોજનો એ પાણી જેવા દ્રાવણમાં કાર્બનિક પાણીમાં એ દ્રાવ્ય છે, જ્યારે પેટ્રોલ અને કેરોસીન જેવા દ્રાવકોમાં, કાર્બનિક દ્રાવકોમાં એ કેવું છે, અદ્રાવ્ય. તો 3 એમાં ભૌતિક સ્વભાવ, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા આ આયનિક સંયોજનોના 3 ગુણધર્મ છે. અને ચોથો ગુણધર્મ આપણે આયનિક સંયોજનોમાં વિદ્યુતનું વહન કેવી રીતે થાય તે પણ સમજીએ છીએ. હવે આપણે આયનિક સંયોજનનો ચોથો ગુણધર્મ વિદ્યુતનું વહન વિશે ભણીશું. તો મિત્રો કે આયનિક સંયોજનોના જે આયનો હોય છે, આયનિક સંયોજનોના જે આયનો હોય છે એ જલીય દ્રાવણમાં, ઘન અવસ્થામાં અને પીગલિત અવસ્થામાં એ વિદ્યુતના શું હોય છે, અવાહક હોય કે સુવાહક હોય, એ આપણે ભણવાના છે. ફરીથી કે જલીય દ્રાવણમાં આયનિક સંયોજનોના જે આયનો હોય છે એ જલીય દ્રાવણમાં, ઘન અવસ્થામાં અને પીગલિત અવસ્થામાં એ વિદ્યુતના સુવાહક હોય છે કે અવાહક હોય છે તે આપણે ભણવાનું છે. તો આપણે પહેલું જોઈશું કે જલીય દ્રાવણમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો આયનો એ વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ ધરાવે છે. એટલે આયનો શું કરે, ગતિશીલ હોય છે. શું હોય છે, ગતિ કરે છે. એટલે જલીય દ્રાવણમાં આયનિક સંયોજનો એ વિદ્યુતના શું છે, વાહક છે. શું છે, વાહક અથવા સુવાહક છે. મીન્સ કે જલીય દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા આયનો એ ગતિ કરે છે એટલે એ વિદ્યુતના શું છે, સુવાહક છે. બરાબર. વિદ્યુત ધ્રુવો વિરુદ્ધ ગતિ કરે છે. જ્યારે ઘન અવસ્થામાં આયનિક આકર્ષણ બળ ખૂબ જ સખત હોય છે. શું હોય છે, ખૂબ જ સખત હોય છે. એટલે ઘન અવસ્થામાં પ્રબળ આંતરાયનીય આકર્ષણ બળ ખૂબ પ્રબળ હોય છે. એટલે તે જગ્યાએ એ વિદ્યુતના કેવા હોય છે, અવાહક હોય છે. કેવા હોય છે, વિદ્યુતના અવાહક હોય છે. ફરીથી આપણે સમજાવી દઈએ કે જ્યારે જલીય દ્રાવણમાં આયનિક સંયોજનોનું જલીય દ્રાવણ હોય એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા આયનો ગતિ કરે છે એટલે એ વિદ્યુતના સુવાહક છે. જ્યારે આયનિક સંયોજનો એ ઘન અવસ્થામાં વિદ્યુતના કેવા છે, અવાહક. કારણ કે એમની વચ્ચે આંતર આયનિક આકર્ષણ બળ કેવું હોય છે, પ્રબળ હોય છે. કેવું હોય છે, પ્રબળ હોય છે. અને વૈજ્ઞાનિક કારણ સ્વરૂપે બી પૂછાય કે આયનિક સંયોજનો જલીય દ્રાવણમાં આયનિક સંયોજનો એ વિદ્યુતના સુવાહક શા માટે હોય છે અને ઘન અવસ્થામાં આયનિક સંયોજનો એ વિદ્યુતના અવાહક શા માટે હોય છે. હવે મિત્રો પીગલિત અવસ્થામાં જે આયનો હોય એમની વચ્ચે સ્થિર વિદ્યુત બળ હોય છે અને એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા સ્થિર વિદ્યુત બળ કેવું બનતું જાય, નિર્બળ બનતું જાય. કેવું બનતું જાય, નિર્બળ બનતું જાય. અને જ્યારે નિર્બળ બને છે ત્યારે એ શું કરે છે, ગતિ કરે છે. શું કરે છે, ગતિ કરે છે. એટલે પીગલિત અવસ્થામાં આયનિક સંયોજનો એ વિદ્યુતના કેવા છે, સુવાહક છે. કેવા છે, વિદ્યુતના કેવા છે, સુવાહક. અને લાસ્ટમાં ફરીથી વ્યવસ્થિત મિત્રો કે જલીય દ્રાવણમાં આયનિક સંયોજનો એ વિદ્યુતના વાહક હોય છે કારણ કે એ ગતિ કરે છે, વિદ્યુત ધ્રુવોની વિરુદ્ધ ગતિ કરે છે આયનો. અને ઘન અવસ્થામાં આંતર આયનિક આકર્ષણ બળને કારણે એ બહુ ગતિ નથી કરતા એટલે વિદ્યુતના અવાહક હોય છે ઘન અવસ્થામાં. અને પીગલિત અવસ્થામાં એમની વચ્ચે વિદ્યુત પ્રવાહ પસાર કરતા સ્થિર વિદ્યુત બળ એ એમનું નિર્બળ બનતું જાય અને આયનો એ ગતિ કરે છે એટલે
એટલે શું કે ભાઈ વિગલિત અવસ્થામાં આયનિક સંયોજનોના આયનો એ કેવા છે? વિદ્યુતના સુવાહક છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયના રસાયણશાસ્ત્ર એટલે કે કેમિસ્ટ્રીનું પ્રકરણ નંબર 3 ધાતુ અને અધાતુ વિશે ભણીશું. મિત્રો, આપણે 8મા અને 9મા ધોરણમાં તત્વના પ્રકાર જેમ કે ધાતુ તત્વ, અધાતુ તત્વ અને અર્ધધાતુ તત્વ વિશે આપણે નોલેજ છે અને એમની ઇલેક્ટ્રોન રચના વિશે અત્યારે આપણે ભણવાના છે. તો તત્વમાં ધાતુ તત્વ, તત્વના પ્રકારમાં શું? ધાતુ તત્વ જેમ કે સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. એવી જ રીતે અધાતુ તત્વો, એની અંદર નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. અને એ જ રીતે અર્ધધાતુ તત્વો, અર્ધધાતુ તત્વોમાં હિલિયમ, નિયોન અને આર્ગોન. તો આજે આપણે એમના પરમાણુ ક્રમાંક તો ખ્યાલ જ છે આપને, પણ એની ઇલેક્ટ્રોન રચના વિશે શીખીશું. મિત્રો, આ સવાલ ભણવા માટે તમને ઇલેક્ટ્રોન રચના વિશે થોડો ખ્યાલ હોવો જોઈએ કે પહેલી કક્ષામાં ફક્ત 2 જ ઇલેક્ટ્રોન સમાય છે, એટલે કે K માં, અને L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, M કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને N કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. એટલે તત્વના ઇલેક્ટ્રોનની રચના ને આધારે, એના પરમાણુ ક્રમાંકને આધારે, બરાબર, એની ઇલેક્ટ્રોન રચના આપણે દર્શાવી શકીએ. જેમ કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, તો એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1. મેગ્નેશિયમની પરમાણુ ક્રમાંક 12 છે, તો એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 2. એલ્યુમિનિયમની 13 છે, તો 2, 8 અને 3. તો ધાતુ તત્વ પર આપણે એવું શીખ્યા કે ધાતુ તત્વની બાહ્યતમ કક્ષામાં કેટલા 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હોય છે. અને આમાં એક વસ્તુ મિત્રો શીખવાનું છે કે હંમેશા ધાતુ તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય છે અને ધાતુ તત્વ એ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. હવે અધાતુ તત્વ, અધાતુ તત્વમાં નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઓક્સિજનનો 8 અને ફ્લોરિનનો 9. હવે નાઇટ્રોજનના 7માં પહેલી 2 કક્ષામાં 2 અને 5, ઓક્સિજનમાં 2 અને 6 અને ફ્લોરિનમાં 2 અને 7. અધાતુ તત્વોની બાહ્યતમ કક્ષામાં હંમેશા 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય છે અને તે હંમેશા ઇલેક્ટ્રોન સ્વીકારે છે, ઇલેક્ટ્રોન સ્વીકારે અને ઋણાયન બનાવે છે. શું બનાવે છે? ઋણાયન. જેમ મિત્રો ઉપર લખવું હોય તો ધાતુ તત્વ એ હંમેશા ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે અને શું બનાવે? ધન આયન. શું બનાવે? ધન આયન. હવે અર્ધધાતુ તત્વ. હવે શું? અર્ધધાતુ તત્વ હિલિયમ, નિયોન અને આર્ગોન, જેમનો પરમાણુ ક્રમાંક હિલિયમનો 2, નિયોનનો 10 અને આર્ગોનનો 18. એટલે એની ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2, બીજામાં 2 અને 8 અને ત્રીજામાં 2, 8 અને 8. અને આ તત્વો ની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરેલી હોય છે. આ તત્વની બાહ્યતમ કક્ષા એ સંપૂર્ણ ભરેલી હોય એટલે એ ઇલેક્ટ્રોન ગુમાવતા કે મેળવતા નથી અને આયન બનાવતા નથી. એટલે ખાસ એમની કક્ષા સંપૂર્ણ ભરેલી હોય છે. તત્વમાં પ્રકાર ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્વની આપણે ઇલેક્ટ્રોન રચના આ પ્રશ્નમાં જોયું. લાસ્ટમાં એકવાર થોડું વ્યવસ્થિત રીતે કે ધાતુ તત્વ, અધાતુ તત્વ અને અર્ધધાતુ તત્વ, તત્વના વર્ગીકરણો. ધાતુ તત્વની બાહ્યતમ કક્ષામાં હંમેશા 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હોય છે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે. જ્યારે અધાતુ તત્વની બાહ્યતમ કક્ષામાં હંમેશા 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય છે, એટલે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન મેળવવા માટે એ શું કરે કે આ નાઇટ્રોજનની 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન ઓક્સિજન એ 2 ઇલેક્ટ્રોન અને ફ્લોરિન એ 1 ઇલેક્ટ્રોન હંમેશા સ્વીકારે છે અને ઋણાયન બનાવે છે. અને અર્ધધાતુ તત્વ
ની બાહ્યતમ કક્ષા એ સંપૂર્ણ ભરેલી હોય છે, એટલે એ ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી અને મેળવતા પણ નથી અને કોઈ આયન બનાવતા નથી. આ સવાલમાં મિત્રો આપણે ફક્ત ઇલેક્ટ્રોન રચના ખાસ તો શીખવાની છે, પણ મેં તમને ઘણું બધું સમજાવ્યું. ઇલેક્ટ્રોન રચનાનો નિયમ ખાસ લાસ્ટ વાર કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8 અને ચોથી કક્ષામાં 2. ઓકે. તો મિત્રો આજે આપણે પ્રશ્ન નંબર 2 માં આગળ વધતા આયનિક સંયોજનો એટલે શું, સોડિયમ ક્લોરાઇડના ઉદાહરણથી એને સમજાવીશું. તો પહેલા આયનિક સંયોજનોમાં ધાતુ અને અધાતુ બંને ઇલેક્ટ્રોનની શું કરે, આપલે કરે. ઇલેક્ટ્રોનની શું કરે, આપલે કરે. અને જે સંયોજન બનાવે એને શું કહેવાય, આયનિક સંયોજનો અથવા વિદ્યુત સંયોજનો કહેવામાં આવે છે. અહીં મિત્રો આપણે એને સોડિયમ ક્લોરાઇડના ઉદાહરણથી સમજાવવાનું છે. કયા ઉદાહરણથી સમજાવવાનું છે? સોડિયમ ક્લોરાઇડના ઉદાહરણથી. તો મિત્રો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે અને ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થશે, 2, 8 અને 1. અને એ એક ઇલેક્ટ્રોન આવી રીતે શું કરી દેશે, ગુમાવી દેશે. અને 2 અને 8 અને સોડિયમનું શું બનાવશે, ધન આયન. તમે 9માં પણ ભણ્યા છે કે ધાતુ તત્વ એ ધન આયન બનાવે અને ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 હોય એટલે એની બાહ્યતમ કક્ષામાં 2, 8 ને 1 ઇલેક્ટ્રોન હોય. એટલે બાહ્યતમ કક્ષામાંનો 1 ઇલેક્ટ્રોન એ ગુમાવે છે અને ધન આયન બનાવે. એ જ રીતે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 17. એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે, 2, 8 અને 7. એટલે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન શું કરશે, સ્વીકારશે અને ઋણ આયન બનાવશે. એટલે કે 2, 8 ને 8 ઋણ આયન બનાવશે. તો મિત્રો ધાતુ અને અધાતુ બંનેમાં કે ધાતુ તત્વ એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન આયન બનાવે છે અને અધાતુ તત્વ એ ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને ઋણ આયન બનાવે છે. અને સોડિયમનો ધન આયન અને ક્લોરીનનો ઋણ આયન એ બંને વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી સોડિયમ ક્લોરાઇડ નામનો આયન યુગ્મ અથવા સોડિયમ ક્લોરાઇડનો અણુ બનાવે છે. અહીં મિત્રો સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન. અને ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 7. કેટલા ઇલેક્ટ્રોન છે, 7. એટલે બંને વચ્ચે આકર્ષણ બળથી બંને વચ્ચે શું થશે, આકર્ષણ બળ થશે અને બંને એ સોડિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ નામનો શું બનાવશે, અણુ બનાવશે. શું બનાવશે, સોડિયમ ક્લોરાઇડ નામનો શું બનાવશે, અણુ બનાવશે. અને અહીં એ સોડિયમ ક્લોરાઇડ એ અણુ સ્વરૂપે નહીં પણ આયન સ્વરૂપે રહેશે કે સોડિયમનો ધન આયન અને ક્લોરીનનો ઋણ આયન. મિત્રો સોડિયમનો 1 ઇલેક્ટ્રોન અને ક્લોરીનના બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. એટલે આ સોડિયમ 1 ઇલેક્ટ્રોન એ ક્લોરીનને આપે. એટલે અહીં આપણે સોડિયમ ક્લોરાઇડ આ રીતે પણ લખી શકાય અને બીજી રીતે કે સોડિયમનો એક ધન આયન અને આ રીતે ક્લોરીનના ઋણ આયન. આ રીતે એક ધન આયન અને એક ઋણ આયન જોડાઈને સોડિયમ ક્લોરાઇડનો અણુ બને. અને આ રીતે ધાતુ અને અધાતુ તત્વ જોડાઈને જે બંધ રચાય છે એને મિત્રો આયનિક બંધ કહેવામાં આવે છે.